નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગંગામાં ચુંદડી વહાવી મહાકુંભ મેળાનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી મોદી। મહારાષ્ટ્ર મંત્રીમંડળના વિસ્તરણનો આવતીકાલે શનિવારે ગોઠવાતો તખતો। કાલાવડ ધોરાજી સહિતના નેશનલ હાઈવે પ્રોજેક્ટમાં વિલંબ થતા વધી જતો કરોડો રૂપિયાનો ખર્ચ। લાલ નિશાનમાં ખુલ્યા પછી 843 પોઈન્ટ ઉચકાતો શેરબજારનો સેન્સેક્સ। સત્તાવાળાઓને રજૂઆતો છતાં ધ્યાન ન આપતા આત્મહત્યાનો પ્રયાસ કરતો ખેડૂત। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી પ્રયાગરાજમાં છે। અહીં તેમણે મહાકુંભ માટે કળશની સ્થાપના કરી અને 5700 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું। મોદી નિષાદ રાજ ક્રૂઝમાં બેસીને સંગમ કિનારે ગયા। અહીં ઋષિમુનિઓને મળ્યા બાદ સંગમ નાકે 30 મિનિટ સુધી ગંગાની પૂજા કરી। ગંગાજીને ચુંદડી ઓઢાડી અને દૂધ અર્પણ કર્યું। પીએમએ અક્ષય વટની પરિક્રમા કરી। આ પછી ભગવાન હનુમાનજીની પૂજા આરતી કરી। આ સમયગાળા દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી પીએમ સાથે રહ્યા। મોદીએ કહ્યું, જે યુગમાં મહાકુંભ 2025 થઈ રહ્યો છે તે ટેકનોલોજીની બાબતમાં અગાઉના આયોજનથી ઘણો આગળ છે। એઆઈ ચેટબોટની શરૂઆત કરી। એઆઈ ચેટબોટ 11 ભાષાઓમાં ચેટિંગ કરવા સક્ષમ છે। મહાકુંભમાં વધુમાં વધુ લોકોને સામેલ કરવામાં આવે। એકતાના મહાકુંભમાં ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરી શકાશે। અન્ય કોઈપણ સ્પર્ધાનું પણ આયોજન કરી શકાય છે। મહારાષ્ટ્રમાં આવતીકાલે શનિવારે મહાયુતિ સરકારની કેબિનેટના મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે। એવું જાણવા મળે છે કે ભાજપ, શિવસેના અને એનસીપીના મળી કુલ 35 મંત્રીઓને શપથ લેવડાવવામાં આવશે। જોકે આ અંગે સત્તાવાર વિગતોની હજુ સુધી જાહેરાત થવા પામી નથી। આજે સાંજે આ અંગે એક બેઠક યોજવામાં આવી હતી, પરંતુ મુંબઈ સ્થિત સૂત્રો જણાવે છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર હજુ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પાસેથી સૂચનાઓ મેળવી રહ્યા છે। એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે મહારાષ્ટ્રની મહાયુતિ સરકારનું પ્રધાનમંડળ મુંબઈને બદલે દિલ્હીમાં નક્કી થશે। ગુજરાતમાં હાલમાં નેશનલ હાઈવેના કુલ 34 પ્રોજેક્ટ 35,000 કરોડના ખર્ચે બની રહ્યા છે। તેમાંથી 19 પ્રોજેક્ટ વિલંબથી ચાલી રહ્યા છે, જેના કારણે 14 પ્રોજેક્ટની કિંમતમાં 4,000 કરોડનો વધારો થયો છે। આ 34 પ્રોજેક્ટની મૂળ કિંમત 31,000 કરોડ રૂપિયા હતી। કેન્દ્રીય આંકડાશાસ્ત્ર મંત્રાલયના ફ્લેશ રિપોર્ટ મુજબ ઓક્ટોબર 2024ની સ્થિતિએ ગુજરાતમાં 150 કરોડથી વધુ કિંમતના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંથી 8 પ્રોજેક્ટ 2 થી 5 વર્ષ મોડા ચાલી રહ્યા છે। પ્રોજેક્ટમાં થતા ફેરફારો અને જમીન સંપાદન જેવા વિવિધ કારણોસર આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટની મૂળ કિંમતમાં સૌથી વધુ 1644 કરોડ રૂપિયાનો વધારો થયો છે। હાલ સુધી 34 પ્રોજેક્ટ પર કુલ 16,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે। સૌથી વધુ 1220 કરોડનો ખર્ચ દિલ્હી વડોદરા ગ્રીનફિલ્ડ હાઈવે પર થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના કાલાવડથી શરૂ કરીને વાયા જામકંડોળા થઈને ધોરાજી સુધી નેશનલ હાઈવે બનાવવામાં આવી રહ્યો છે। કાલાવડથી ધોરાજી સુધીનો આ હાઈવે 247 કરોડના ખર્ચે બનાવવામાં આવશે એવી જાહેરાત થઈ હતી, પરંતુ આ પ્રોજેક્ટ પણ વિલંબથી ચાલી રહ્યો હોવાને કારણે આ પ્રોજેક્ટમાં વધારાના ₹44 કરોડ ખર્ચ કરવા પડશે। એટલે કે હાલની ગણતરી પ્રમાણે ₹247 કરોડનો આ પ્રોજેક્ટ ₹291 કરોડમાં પૂર્ણ થશે। જોકે હવે પછીના સમયમાં પણ જો વિલંબ સર્જાશે તો આ પ્રોજેક્ટની પડતર ₹291 કરોડથી પણ વધુ મોટી થઈ શકે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શેરબજારમાં અચાનક તેજી, આપઘાતનો પ્રયાસ, ટ્રાફિક જામ, અકસ્માત અને મૃત ગર્ભ મળ્યો। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2024 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યદક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવવાની અપીલ કરતા જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસ, બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે। લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો। એલઈડી બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે। શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે।
પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો, સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો, સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં રહી હતી, પરંતુ બપોરે 3:30 કલાકે બંધના સમયે શેરબજારમાં તેજી પરત ફરી હતી. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ 843 પોઈન્ટના ઉછાળા સાથે 82,133 અંક પર બંધ થયો, જ્યારે નિફ્ટી 219 પોઈન્ટના વધારા સાથે 24,768 પર બંધ થયો હતો. આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે શેરબજારની શરૂઆત સારી રહી ન હતી. બજાર ખુલતાની સાથે જ ધડામ થઈ ગયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 1,000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટીએ પણ 250 પોઈન્ટથી વધુનો કડાકો લીધો હતો. જોકે બાદમાં બજાર રિકવરીમાં સફળ રહ્યું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં સેન્સેક્સ લગભગ 730 પોઈન્ટના વધારા સાથે 82,020 પર ટ્રેડ કરી રહ્યો હતો અને નિફ્ટી લગભગ 200 પોઈન્ટના વધારા સાથે 24,744 પર ટ્રેડ કરી રહ્યો હતો. બજારમાં આજે સવારનો ઘટાડો મુખ્યત્વે વિદેશી ભંડોળનો ઉપાડ, ચીન દ્વારા આર્થિક પેકેજની જાહેરાત, ડોલરની મજબૂતી, નબળા વૈશ્વિક સંકેતો અને મેટલ શેરોમાં વેચવાલીને કારણે જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સની મોટી કંપનીઓમાં સૌથી વધુ ઘટાડો ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, SBI અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળ્યો હતો.
માર્કેટમાં આવેલા આ ભૂકંપને કારણે રોકાણકારોને એક જ ઝાટકે 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે એક ખેડૂતે મામલતદાર કચેરીમાં આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. આપઘાતનો પ્રયાસ કરનાર આ ખેડૂતનું નામ નારણભાઈ વીરાભાઈ લક્ષ્મણભાઈ ડાંગર હોવાનું જાણવા મળ્યું છે. ઘણા સમય પહેલા આ ખેડૂતે પોતાની માલિકીની જમીનમાં અન્ય કોઈનો કબજો હોવાની જાણ ફરિયાદ મામલતદાર કચેરીએ અને પોલીસ વિભાગને કરી હતી. ત્યારબાદ આ ખેડૂતે આ બંને કચેરીઓએ અનેક વખત ધક્કા ખાધા, પરંતુ સ્થાનિક સત્તાવાળાઓએ આ અંગે ખેડૂતને સંતોષ થાય એવી કોઈ કાર્યવાહી ન કરતા આખરે કંટાળીને આ ખેડૂતે મામલતદાર કચેરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ખેડૂતને મામલતદાર કચેરીથી એમ્બ્યુલન્સમાં આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ ખેડૂતે મીડિયા સમક્ષ પોતાની વાત જણાવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. 3 વર્ષથી અમે આને વાહે કાર્યવાહી કરી, પૂછે મેરા કોઈ પણ ઉકેલ દેવા ન છતાં મારે આ પગલું ભરવું પડ્યું છે. પૈસા ખાઈ લીધા છે આ લોકોએ, નકર આવું હોય નહીં. કાયદાકીય કાર્યવાહી માટે હોય તો મારી જમીન મને મળવી જોઈએ ને. છેલ્લે મારે આજ દવા પીવી પડી, આજ મારો મગજ બગડ્યો એ હાટું કે હવે આનું એક નામ કરો. 7 મહિનાથી અમારા બાપા સેવા સદનની બેઠા નથી, મામલતદારી તપાસ કાયદા કરી નથી, કલેક્ટર એ કઈ કરી કે નથી, કોઈ પોલીસે કરી કે બાપા હું છે હું નથી. છેલ્લે મારે દવા પીવાનો વખત આવ્યો, આ તો મેં પીધી, કાલે બાપા પી જાય, હાથી વધુ તો શું કરશે પછી એમ. એથી ના પાડી દઈએ તો કે ભાઈ તમારી આ વસ્તુ નથી, તો અમે હકેલી લઈને હોય તો મને મારો કબજો 2 દિનની અંદર ગમે ત્યાંથી કાઢીને ખાલી કરી દઈએ. હવે બીજું પછી મારે કરવાનું હું એક વાર જાવ તો ઓલા સામેવાળા મારવા જોડે, એક બાજુ આની કઈ કર્યું નહીં તો શું કરવું મારે યાર. જામનગરના 7 રસ્તા સર્કલ પર આજે શુક્રવારે સવારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં 7 રસ્તા સર્કલ ખાતે ફ્લાયઓવર બાંધકામની કામગીરીઓ ચાલી રહી છે. તે દરમિયાન આજે સવારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ખાસ કરીને 7 રસ્તા સર્કલથી માંડીને પ્રદર્શન ગ્રાઉન્ડ અને છેક સરકારી વસાહત જિલ્લા હોમગાર્ડ કચેરી સુધી રોડની એક તરફ સેંકડો વાહનો એકત્ર થઈ ગયા હતા. લાંબા સમય સુધી આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 7 રસ્તા સર્કલ ખાતે ટ્રાફિક પોલીસને માત્ર કેસ નોંધવામાં રસ હોય એવી સ્થિતિ વર્ષોથી જોવા મળે છે. 7 રસ્તા સર્કલ શહેરનું સૌથી વ્યસ્ત ટ્રાફિક સર્કલ હોવા છતાં વર્ષોથી જામનગર પોલીસની ટ્રાફિક શાખાએ આ સર્કલ પર સુચારુ રૂપે ટ્રાફિક નિયમન કરવાની બાબતમાં ક્યારેય રસ દાખવ્યો નથી. જામનગરમાં ગઈકાલે ગુરુવારે 1404 આવાસ ખાતે ડિમોલિશન દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો. કોર્પોરેશનની સ્લમ શાખા હસ્તક 1404 આવાસમાં હિટાચી મશીન મારફતે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ સમયે એક વ્યક્તિના બંને પગ હિટાચી મશીનના કારણે છૂંદાઈ ગયા હતા. બાદમાં આ વ્યક્તિને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં કોર્પોરેશનના અધિકારીઓએ જીજી હોસ્પિટલ દોડી જવું પડ્યું હતું. જામનગરમાં જીજી હોસ્પિટલ સંકુલમાં આજે શુક્રવારે વધુ એક વખત એક મૃત ભ્રૂણ એટલે કે અવિકસિત ગર્ભ મળી આવ્યો હતો. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અવિકસિત ગર્ભની ઉંમર આશરે 3 મહિના હોવાનું જાણવા મળે છે. સેનેટરી વિભાગ અને આરએમઓ કચેરીએ આ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓને જાણ કરી હતી. આ મૃત ગર્ભની તબીબી તપાસ માટે અને આ મૃત ગર્ભ જીજી હોસ્પિટલના ટ્રોમા વિભાગની પાછળના ભાગમાં કેવી રીતે મળી આવ્યું તે અંગેની તપાસ માટે હોસ્પિટલ સત્તાવાળાઓએ પોલીસ વિભાગને જાણ કરી હતી. આજે સફાઈ કરતા દરમિયાન હોસ્પિટલના બહારના વિસ્તારમાં જે બાઉન્ડ્રીની નજીક છે, ટ્રોમાની પાછળ એક ભ્રૂણ જે છે, નિર્જીવ ભ્રૂણ જે છે એ ત્યાં મળી આવેલ અને એવું સમાચાર એસઆઈ સેનિટરી ઇન્સ્પેક્ટર અને આરએમઓ મારફતે મળેલ છે. જેના પછી તાત્કાલિક એવું નિર્દેશ આપવામાં આવ્યું કે પોલીસને જાણ કરવી અને એને કન્ડિશન કેવી છે એવું સીએમઓ શ્રીએ કેઝ્યુઅલ્ટીમાં ધ્યાને લીધું છે અને એ બાબતમાં પોલીસને જાણ કરવામાં આવી છે અને આ પ્રમાણે આપણે અત્યાર સુધીની કામગીરી કરી છે અને પોલીસ આગળ તપાસ કરી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગિરનાર પર રોપવે બંધ અને લોકસભામાં પ્રિયંકાનું ભાષણ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરને. ત્યાં સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવા સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપવે સેવા હાલમાં બંધ કરવામાં આવી છે, તેમજ 4 દિવસથી ભારે પવનના કારણે રોપવેના સંચાલન પર તેની અસર પડી રહી છે, જ્યારે પવનની ગતિ સ્થિર થતાં રોપવેની સેવા ફરી શરૂ કરવામાં આવશે। ગિરનાર શિખર પર 50 થી 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે। ગુરુવારે 12મી ડિસેમ્બરે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 8.2 ડિગ્રીનો વધારો થયો હતો। જોકે બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત છે, જેથી માર્ગો પર વહેલી સવારે અને મધરાત્રે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે। સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે। વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માંગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે, ત્યારે સત્તા પક્ષે સોરોસ અને સોનિયાનો મુદ્દો ઉઠાવ્યો હતો। બીજી તરફ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવના મુદ્દાથી માહોલ ગરમાયો હતો। રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને ધનખડ વચ્ચે ખટપટ થયા બાદ હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી। બીજી તરફ આજે લોકસભામાં બંધારણ મુદ્દે ચર્ચા થઈ, જેમાં પ્રિયંકા ગાંધીએ પહેલીવાર લોકસભામાં ભાષણ આપ્યું। પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને ચેલેન્જ કરી છે કે તમે બેલેટ પેપર મારફતે ચૂંટણી કરાવી લો, દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડશે, જનતાનો સાચો મત કોની સાથે છે તેની જાણ થઈ જશે। રાજકોટ જિલ્લામાં ખોડલધામ બાદ હવે ઉમિયાધામ નિર્માણ થવા જઈ રહ્યું છે। જામજોધપુર નજીકના સિદ્ધસર બાદ હવે મા ઉમિયાનું ભવ્ય મંદિર રાજકોટના કણકોટ ગામ નજીક જસવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે, જ્યાં મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના વિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। રૂપિયા 550 કરોડના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે। આ માટે જસવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે, જ્યારે મંદિરની સામે અન્ય 10 એકર જમીન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આજના આ કાર્યક્રમ દરમિયાન સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજને એક ટકોર કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું અને સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો તેને બચાવવા પ્રયત્ન કરો। ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કણકોટ પાસે જસવંતપરા ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાજીના આકાર લઈ રહેલા આ મંદિર સંકુલ માટે કુલ 32 વીઘા જમીન ખરીદ કરવામાં આવી છે। આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ઉમિયાધામ મંદિરના બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા તેમજ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, હરિભાઈ પટેલ અને કડવા પાટીદાર સમાજની દરેક સંસ્થાના પ્રમુખ તથા રાજકોટ શહેર જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા। પુષ્પા 2 ફિલ્મની સ્ક્રીનિંગમાં મચેલી નાસભાગ મામલે જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો છે। આ ઘટનામાં એક મહિલા ચાહકનું મોત નીપજ્યું હતું। આ મામલે FIR રદ કરાવવા અલ્લુ અર્જુને તેલંગાણા હાઈકોર્ટના દ્વાર પણ ખટખટાવ્યા હતા। જોકે તે પહેલા જ હૈદરાબાદ પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની વહેલી સવારે જ ધરપકડ કરી હતી। પોલીસે તેને સવારનો નાસ્તો પણ કરવા દીધો ન હતો, સીધા બેડરૂમમાંથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી। તેને ચા પણ પીવા દીધી ન હતી। બાદમાં તેણે ઊભા પોલીસ સામે જ ઝડપથી ચા પીને તાત્કાલિક પોલીસ વાનમાં બેસી ગયો હતો। આ સ્ક્રીનિંગ શોમાં અલ્લુ અર્જુન પણ ઉપસ્થિત રહ્યો હતો અને થિયેટરમાં ખૂબ જ ગીર્દી અને ધમાચકડી જોવા મળી હતી। તે દરમિયાન એક મહિલાનું મોત થયું હતું, જે પ્રકરણમાં નીચલી અદાલતે અલ્લુ અર્જુનને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે। અલ્લુ અર્જુનના વકીલો તરફથી મામલાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો છે। જામનગર LCBએ જાહેર કર્યું છે કે લાલપુર તાલુકાના ડબાસંગથી નકટા પાવરિયા ગામ તરફ જતા રોડ પર એક બોલેરો ઝડપી લેવામાં આવી છે। આ બોલેરોમાંથી શરાબની 1428 બોટલો મળી આવી છે। આ ઉપરાંત બોલેરો અને 2 નંગ મોબાઈલ કબજે લેવામાં આવ્યા છે। પોલીસે બાલાચડીના જયપાલસિંહ લાલુભા વાઘેલા અને હાપાના નરેન્દ્ર બાબુ રાઠોડને ઝડપી લીધા હોવાનું જાહેર થયું છે। આ મામલામાં અશરફ કોચલિયા, રાહુલ મેર અને રાજકોટના સાજિદ નામના શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યા છે। LCBએ દારૂ પકડ્યા પછી નરેન્દ્ર રાઠોડ નામના શખ્સના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા પાસે આવેલા એક ગોડાઉનમાં લાલપુર ASP પ્રતિભાની સૂચનાથી લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો। આ દરોડામાં લાલપુર પોલીસને શરાબની 4824 બોટલ મળી આવી હતી। આમાં 2 દરોડામાં
શરાબની કુલ 6,252 બોટલ મળી આવી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના નાની ખાવડી પાસે એક બોલેરો ઊંધી વળી જતા સિક્કા ગામના 19 વર્ષના સોયબ અબ્દુલભાઈ મુસાભાઈ ભગાડનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું છે. જામનગરમાં ધરારનગર નજીક જામનગરથી ખંભાળિયા જતી ટ્રેનની હડફેટે ગૌવંશ સહિતના કુલ 4 પશુઓના મોત નીપજ્યા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મગફળી વેચવા માટે 10,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ સરકાર તરફથી માત્ર એક જ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રજાહિતના કામો તાત્કાલિક પૂર્ણ કરવા અંગે તંત્રને તાકીદ કરી હતી. જામનગરમાં PM જય યોજના હેઠળ જે ખાનગી હોસ્પિટલોમાં સારવારો ચાલી રહી છે તે તમામ પ્રકરણોની તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે. લાલપુરના પીપળી ગામમાં ધીરજભાઈ ચનાભાઈ મકવાણાને તથા ચનાભાઈ મકવાણાને પીપળી ગામના જગદીશ પાલા જાપડા અને પ્રફુલ્લ પુંજા ભરવાડે માર માર્યાની ફરિયાદ થઈ છે. ભાણવડના મોટા કાલાવડના અનિલ ધરણાથભાઈ ભેડાની જામનગર કલેક્ટર કચેરીમાં મામલતદાર વર્ગ 2 તરીકે પ્રોબેશન પર નિમણૂક થઈ છે. જામનગર કોર્પોરેશનની લગ્ન નોંધણી શાખાના એક ઇન્ચાર્જ કર્મચારી વિરુદ્ધ એક એડવોકેટે કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. લાલપુરના મોડપર ગામમાં ખંભાળિયાના રવિ રામભાઈ નંદાણીયા તથા કાનો રામભાઈ નંદાણીયાએ ભાવિસાબેન કવા અને તેમના નણંદને ગાળો આપી ધમકી આપી હોવાની ફરિયાદ થઈ છે. જામજોધપુરના જામવાડી ગામમાં 35 વર્ષના પ્રફુલભાઈ વેજાભાઈ ચાવડાનું હેમરેજના ઓપરેશન બાદ મૃત્યુ થયું છે. 90 વર્ષના શાંતાબેન છોટાલાલ તન્નાતે ભરતભાઈ નરેન્દ્રભાઈ કીર્તિબેન તથા પુષ્પાબેનના માતાનું અવસાન થયું છે. 65 વર્ષના ઈલાબેન મોહનભાઈ બારૈયા તે રવિભાઈના માતાનું અવસાન થયું છે. 83 વર્ષના દેવશંકર દુર્ગાશંકર પુંજાણી તેજસ્વંતીબેનના પતિ તથા સ્વર્ગવાસી જયેશભાઈ અને હિતેશભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે શનિવારે 5 થી 5:30 રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગંગામાં ચુંદડી વહાવી મહાકુંભ મેળાનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી મોદી. મહારાષ્ટ્ર મંત્રીમંડળના વિસ્તરણનો આવતીકાલે શનિવારે ગોઠવાતો તખતો. કાલાવડ ધોરાજી સહિતના નેશનલ હાઈવે પ્રોજેક્ટમાં વિલંબ થતા વધી જતો કરોડો રૂપિયાનો ખર્ચ. લાલ નિશાનમાં ખુલ્યા પછી 843 પોઈન્ટ ઉચકાતો શેરબજારનો સેન્સેક્સ. સત્તાવાળાઓને રજૂઆતો છતાં ધ્યાન ન આપતા આત્મહત્યાનો પ્રયાસ કરતો ખેડૂત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.